बीन खेडूतो माटे सौथी मोटा समाचार। राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेले बीन खेडूतो माटे खेडूत बनवानो एक मोटो रस्तो खोली नाख्यो छे। जी हाँ, आ एवा खेडूतोनी वात छे के जेमनी पासे 1960 थी अत्यार सुधीमां गमे त्यारे खेतीनी जमीन हती, परंतु कोईने कोई प्रोजेक्टमां संपादित थई गयो होय के वेची मारी होय तेओ हवे फरीथी खेडूत बनीने खेतीनी जमीन खरीदी शकशे। एटલું જ નહીં, જે ખેડૂતોએ પોતાની છેલ્લી બચેલી જમીન બિન ખેતી કરાવી દીધી હોય તો પણ તે પહેલા ખેડૂત હતો, એના આધારે કલેક્ટર પાસેથી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવીને આગામી 3 વર્ષ સુધીમાં ગમે ત્યારે ગુજરાતના કોઈ પણ ખૂણામાં ખેતીની જમીન ખરીદી શકશે। અત્યાર સુધીમાં જો કોઈ પણ ખેડૂતની તમામ જમીન સંપાદિત થઈ જાય કે ખેડૂત પોતાની પાસે રહેલી તમામ જમીન બિન ખેતી કરાવી નાખે તો તે રેકોર્ડમાં ખેડૂત મટી જતો હતો, પરંતુ હવે આવા બિન ખેડૂત બની શકશે। ગુજરાતના તમામ શહેરો અને ગામડાના લોકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે। ખાસ કરીને એવા લોકો માટે આ મોટા સમાચાર છે કે જેમની પાસે ખેતીની જમીન હતી પરંતુ પછીથી કોઈને કોઈ કારણસર ખેતીની જમીન વેચી દીધી હતી। હવે તેઓ એ દસ્તાવેજના આધારે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવીને ફરીથી નવી ખેતીની જમીન પણ મેળવી શકશે, ખેડૂત બની શકાશે। 3 વર્ષમાં ગુજરાતમાં ગમે ત્યારે ખેતીની જમીન ખરીદી શકાશે। દાદા પરદાદા પાસે જમીન હતી તો તેમના વારસદારોને એનો ફાયદો થશે। બિન ખેડૂત બની ગયા હોય તેવા તમામ લોકો ખેડૂત પણ બની શકશે।